નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ હીરો મોટર્સને આઈપીઓ માટેની મંજૂરી આપી. સેબીએ કંપનીને 1200 કરોડ રૂપિયાના આઈપીઓને લીલી ઝંડી આપી છે. કંપની આઈપીઓથી પોતાના બિઝનેસ વિસ્તરણ અને નવા પ્રોજેક્ટ પર રોકાણ કરશે. સરકારે આઈટીઆર ફાઇલિંગની અંતિમ તારીખમાં એક દિવસ લંબાવીને 16 સપ્ટેમ્બર કરી છે. ઘણા કરદાતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટ માટે પોર્ટલમાં ટેકનિકલ ખામી અંગે ફરિયાદ કરી હતી, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇન્ટરનલે તેની બજાર સફરમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. બજારમાં ટાટા મોટર્સ અને ટાઇટનને પાછળ છોડી દીધી છે. ઇન્ટરનલે 2 ટાટા ગ્રુપની કંપનીઓને પાછળ મૂકીને નિફ્ટી 50ના ટોપ 25 ક્લબમાં પ્રવેશ કર્યો છે. શેર બજારમાં આજે સેન્સેક્સમાં 595 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, જ્યારે નિફ્ટી 25,200 ઉપર બંધ રહ્યું. રિયલ્ટી, ઓટો અને મેટલ શેરોમાં તેજી જોવા મળી, જ્યારે એફએમસીજીમાં થોડું દબાણ હેઠળ રહ્યું. ભારતના પ્રથમ ખાનગી ક્ષેત્રના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ માટેના 5,700 કરોડ રૂપિયાની મંજૂરી મળી. મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે આગામી 5 વર્ષ પૂરો થશે. અત્યાર સુધી સરકાર સંચાલિત રહેલા રિઝર્વ પર હવે પબ્લિક પ્રાઇવેટ મોડલમાં બનશે. આ પ્રોજેક્ટ ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે, નોકરીઓ ઊભી થશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપશે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ.